સમગ્ર ગુજરાતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, પરંતુ કચ્છ અને રાજસ્થાનના અપર સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાતમાં ગઈકાલ સાંજથી ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે। વિવિધ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેમાં સૌથી વધારે વરસાદ સાબરકાંઠાના ઈડરમાં 13 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા। ત્યારે બનાસકાંઠા અને પાટણમાં મેઘમહેર થઈ છે। આ ત્રણેય જિલ્લામાં 1 થી 13 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ભિલોડામાં પણ છેલ્લા 12 કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે સમગ્ર ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની હેલી ચડી છે। તો આ તરફ હિંમતનગરમાં 110 મિલીમીટર, વડાલીમાં 105 મિલીમીટર, અરવલ્લીમાં 110 મિલીમીટર, પ્રાંતિજમાં 4 મિલીમીટર, ખેડબ્રહ્મામાં 42 મિલીમીટર, તો પાલનપુરમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો। મહત્વનું છે કે હાલ જે રીતે વરસાદ પડી રહ્યો છે તે જોતા તો દુષ્કાળના સંજોગો ઓસરી રહ્યા છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। દરિયાકાંઠાના વિસ્તારોને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે, તો માછીમારોને દરિયો ન ખેડવા ખાસ સૂચના તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે। ભારે વરસાદના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જો કે બાફ અને ઉકળાટવાળા વાતાવરણથી છુટકારો મળતા રાજ્યના લોકોએ રાહતનો શ્વાસ પણ લીધો છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।